હેલો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ગણિતની અંદર ચેપ્ટર નંબર 3ની ચર્ચા કરી। એ ચેપ્ટર નંબર 3ની અંદર આપણે કોને બહિષ્કોણ કહેવાય, કોને બહુકોણ કહેવાય, બહુકોણની અંદર કોનો કોનો સમાવેશ થાય, કયા શેપને બહુકોણ કહેવાય, કોને અંતર્મુખ કહેવાય, કોણ સરળ બંધ વક્ર છે, કોણ બહુકોણ કયા કયા છે, ખુલ્લો વક્ર કયો છે, એ બધા વિશે ચર્ચા કરેલી છે। તો તમને મેં લાસ્ટ ટાઈમ એવું કીધું હતું કે વિકર્ણ હવે કોઈ પણ શેપ હોય એના વિકર્ણ શોધવા હોય કે નિયમિત બહુકોણના વિકર્ણોની સંખ્યા, તો કે સૂત્ર આવું હતું, નિયમિત બહુકોણના વિકર્ણોની સંખ્યા ગોતવી હોય તો એના માટેનું સૂત્ર n(n-1/2 - 1) આવું સૂત્ર હતું। છતું રેડી છે? તો હજી એક સૂત્ર, આ બે સૂત્ર યાદ રાખવા પડે, 2-3 વાર લખીને પાકું કરવું પડે। શું છે કે નિયમિત બહુકોણના વિકર્ણોની સંખ્યા, પહેલા તો વિકર્ણો કોને કહેવાય એને સમજાવું છું। રેડી છે? હવે ખૂણાઓની સંખ્યા, નિયમિત અંદરના બધા ખૂણાઓનો માપનો સરવાળો, બરોબર? નિયમિત બહુકોણના અંદરના બધા જ ખૂણાઓનો સરવાળો, કે બધા જ અંદરના ખૂણાઓનો સરવાળો બરાબર શું થાય? n-2 × 180। આ એનો શું થાય? સરવાળો। રેડી છે એકદમ? આમાં કોઈને કાંઈ વાંધો કે કાંઈ ન ખબર પડતી હોય કે ન આવડતું હોય તો તમે મને પૂછી શકો છો અથવા તો કહી શકો છો। ઓકે, ચાલો આગળ ડિસ્કશન કરીએ। તો એનું સૂત્ર થાય n/180। તો આ બે સૂત્ર ઉપરથી આપણે દાખલા કરવાના રહેશે। તો આ બે સૂત્રની ડિસ્કશન અને વારે 5 વાર લખી અને પાકી કરી નાખવું ખૂબ જ અગત્યનું છે। ચાલો આ બંનેના દાખલા ઉપર એકવાર નજર મારીએ। તો પહેલી રકમ આપણી કંઈક આવી છે, જેથી તમને એકવાર આ દાખલાઓ વિશે સંપૂર્ણ માહિતી મળી જાય। તમને વિકર્ણ એટલે શું? તો કે સમજી લ્યો કે આ ચતુષ્કોણ છે, તો ચતુષ્કોણના વિકર્ણો કેટલા હોય છોકરાઓ? 2 હોય। કેટલા હોય? 2। કે આ એક વિકર્ણ આમ અને એક વિકર્ણ આ, એટલે કે ABCD ચતુષ્કોણના માપ હતા। તો ચતુષ્કોણના સામસામેના બે બાજુ હોય, આ એ પહેલું વિકર્ણ અને બીજો વિકર્ણ। રેડી? આને કહેવાય વિકર્ણ। શરી તો નિયમિત, અહીંયા પ્રશ્ન આપણે કંઈક આવો છે, ચાલો એક પ્રશ્નની અભ્યાસ કરીએ। નિયમિત, પાછળના પેજ ઉપર ડિસ્કશન કરીએ આગળ। જોઈ, નિયમિત અષ્ટકોણની વિકર્ણોની સંખ્યા કેટલી? કે નિયમિત અષ્ટકોણની વિકર્ણોની સંખ્યા કેટલી? કેટલી હોય? સૂત્ર ગણતરી કરો, સૂત્ર પરથી ગણતરી કરો। ચાલો, અષ્ટકોણની સંખ્યા કેટલી હોય, બહુકોણની સંખ્યા કેટલી હોય? તો કે નિયમિત બહુકોણના વિકર્ણોની સંખ્યા, એનું સૂત્ર શું હતું તમને ખબર જ છે। શું હતું છોકરાઓ? હમણાં જ મેં તમને શીખવાડ્યું કે નિયમિત બહુકોણના વિકર્ણોની સંખ્યાનું સૂત્ર હતું n(n-1/2 - 1). આ એનું શું હતું સૂત્ર? નિયમિત અષ્ટકોણને 8 સરખી બાજુ હોય છે। કેટલી સરખી બાજુ હોય? તો અહીંયા નિયમિત અષ્ટકોણને 8 સરખી બાજુ હોય છે। કેટલી બાજુ હોય છોકરાઓ? 8। તો હવે 8 સરખી બાજુ અષ્ટકોણની વિકર્ણોની સંખ્યા કેટલી હોય છે? સૂત્ર પરથી ગણતરી કરો। પ્રશ્ન કંઈક આવો હતો, તો નિયમિત બહુકોણના વિકર્ણોની સંખ્યાનું સૂત્ર આ, નિયમિત અષ્ટકોણની 8 બાજુ હોય છે। કેટલી બાજુ હોય છે? 8। તો n ને કહેવાય 8, જેટલી બાજુ હોય એટલા n। તો હવે આ સૂત્રની અંદર કિંમત મૂકો જી। આ સૂત્ર જ્યાં દેખાય n ત્યાં મૂકવો પડે આપણે 8। 8 બાજુ હતી ને, તો n હતો તો n ની જગ્યાએ 8, અહીંયા n હતો તો 8 - 1/2 - 8। આનું સાદું રૂપ આપો। ચાલો
8 એમનેમ 8માંથી 1 જાય તો આ 7 ના છેદમાં 2 માઇનસ 8 આના છેદ ઉડે હા 2 4 8 ઉડી ગયા 7 ગુણ્યા 4 એટલે 28 માઇનસ 8 28માંથી 8 જાય તો શું આવે 20 આમ નિયમિત અષ્ટકોણના વિકર્ણોની સંખ્યા 20 છે રેડી એકદમ રેડી આમાં કંઈ પણ પ્રશ્ન કંઈ ક્વેરી કે કંઈ ન સમજાતું હોય કે ન ખબર પડતી હોય તો તમે મને પૂછી શકો છો રેડી ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ખૂણાવાળા પ્રશ્નનો અભ્યાસ કરીએ નિયમિત અષ્ટકોણના અંદરના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય અષ્ટકોણ એટલે બાજુઓ કેટલી હોય 8 કેટલી બાજુ હોય 8 હવે અંદરના ખૂણાઓ કેટલા હોય હવે અંદરના ખૂણાઓના માપનો સરવાળો કેટલો છે એવું પૂછ્યું છે તો અષ્ટકોણના જો આપણી પાસે ચતુષ્કોણ હોય તો 360 હોય કે ન હોય તો હવે આ તો અષ્ટકોણ કીધું તો ડબલ કરાય નહીં એવું હાલે નહીં ખોટું પડે રેડી છે તો એના માટેનું એક અગત્યનું સૂત્ર હતું મેં તને હમણાં જ સમજાવેલું રેડી કે અષ્ટકોણના અંદરના ખૂણાના માપના સરવાળો ગોતવાનું સૂત્ર કે નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાઓના માપના સરવાળાનું સૂત્ર n-2 ગુણ્યા કેટલા હતા 180 તો અહીં આપણી પાસે બધી નિયમિત અષ્ટકોણને સરખી બાજુ હોય નિયમિત અષ્ટકોણને 8 સરખી બાજુઓ હોય છે તો જો 8 સરખી બાજુ હોય તો n બરાબર આપણા માટે કેટલા થઈ જાય 8 તો અહીં n ની જગ્યાએ શું મૂકવા પડે 8 જ્યાં દેખાય n સૂત્ર જો પહેલાં આવું હતું જ્યાં n દેખાય અહીંયા મૂકવાના આપણે 8 8માંથી 2 જાય તો 6 ગુણ્યા 180 18 છીક 108 ને વાહે મીંડું તો અષ્ટકોણના ખૂણાઓના માપનો સરવાળો અષ્ટકોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થઈ ગયો 1080 કેટલો થઈ ગયો 1080 રેડી એકદમ ક્લિયર કઈ વસ્તુ થઈ ગઈ આમાં કોઈને કાંઈ ન સમજાતું હોય કે ન ખબર પડતી હોય કે ન આવડતું હોય તો તમે મને કહી શકો છો રેડી ચાલો હવે આપણે આકૃતિ ઉપરથી ખૂણાના માપનું સૂત્ર જોતા હેલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન કંઈક આવો છે નીચેની આકૃતિ માટે એક્સ ખૂણાનું માપ શોધો એટલે આ આકૃતિ આરામથી જોવાની છે આ આકૃતિ ઉપરથી તમારે ખૂણાનું માપ શોધવાનું આ એક્સ લખેલા ખૂણાનું માપ કેટલું હશે તેમ બતાવવાનું છે તો તમે આકૃતિમાં જોઈ શકો છો ખૂણા કેટલા છે 1 2 3 ને 4 બાજુ કેટલી આ 1 2 3 અને આ ચોથી તો આ ચતુષ્કોણ છે એ કહી શકાય પણ અહીં જો તમે જોઈ શકો છો કે 1 2 ખૂણાનું માપ એ પૂછ્યું ત્રીજાનું એ પૂછ્યું ચોથો આ ખૂણો છે પણ ચોથાનું માપ અંદરની બાજુ આપેલું નથી પણ એનું માપ આપણને આમ કરેલું છે બહારની બાજુ એટલે એને કહેવાય બહિષ્કોણ તો અહીં લખાય અહીં જો એક્ઝેક્ટ ઉપર છે આમ એક્ઝેક્ટ આને આ જો આ લંબ કહેવાય આ જો આ રીતે હોય ને એક્ઝેક્ટ આમ હોય એકબીજાને એક્ઝેક્ટ સીધું હોય ને તો એને કહેવાય 90 ડિગ્રી તો જો એક્ઝેક્ટ લીટો કેવો છે સીધો તો આ કેટલા ડિગ્રી હશે 90 ડિગ્રી તો આ ડિગ્રી કેટલાની હશે ખૂણો કેટલાનો બહિષ્કોણ 90 અહીં ચતુષ્કોણનો પાયાનો એક બહિષ્કોણ 90 અંશ છે એટલે પાયાનો એક બહિષ્કોણ એ કેટલાનો તેથી અંદરનો ખૂણો જો બહારનો ખૂણો જો 90 નો થતો હોય તો એનો અંદરનો ખૂણો પણ કેવો નો થાય 90 તેથી અંદરનો ખૂણો 90 અંશનો છે રેડી બહારનો ખૂણો જો 90 અંશનો હોય તો અંદરનો ખૂણો પણ 90 અંશનો હોય હવે ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો ચાલો ચતુષ્કોણના ચારેય માપના બાજુના માપનો સરવાળો ખૂણાનો સરવાળો કેટલો થાય
360 ડિગ્રી. કેટલો થાય? 360 ડિગ્રી. એટલે 360 અંશ જેટલા ચારેય ખૂણાના માપનો સરવાળો થાય. તો આપણી પાસે કેટલા ખૂણા? જો આનો 90 થઈ ગયો ને હવે, રેડી? તો આપણી પાસે કેટલા ખૂણા હતા? 1 2 3 ને 4. જો આનો 90 થઈ ગયો, કારણ કે આ બહારની બાજુ હતો એ 90. કેમ ખબર પડે? એક્ઝેક્ટ આમ સીધો લીટો છે તો એક્ઝેક્ટ સીધો એટલે કેટલા ડિગ્રી હોય? 90 ડિગ્રી. કેટલો હોય? 90 ડિગ્રી. જો આ 90 ડિગ્રીનો હોય તો અંદરનો ખૂણો પણ કેવા ડિગ્રીનો હોય? 90. તો આ થઈ ગયો ચોથો ખૂણો. રેડી છે? ચાલો, તો ચારેય ખૂણાના એટલે પહેલો ખૂણો x, બીજો ખૂણો 75 અંશ, ત્રીજો ખૂણો 55 ને ચોથો ખૂણો કેટલાનો? 90નો. આ બધાય ખૂણાઓનો માપનો સરવાળો કર્યો આપણે, એ કેટલો હતો? 360. જો આ બધાનો તમે સરવાળો કરો 75 55 અને 90, તો બધાનો સરવાળો કરવાથી તમને મળે 220. કેટલા મળે? 220. અહીંયા કેટલા હતા? 360. હવે મેં તમને કીધું હતું આગળના ચેપ્ટરમાં કે તમારે જો એક્સની કિંમત ગોતવી હોય તો 220 છે, એક્સને શું કરવા પડે? અલગ એકલા કરી નાખો. તો 220 ને ઓલી બાજુ જવા દઉં તો જો આ બાજુ 220 પ્લસ હતા, ઓલી બાજુ જાય તો કેવા થઈ જાય? માઇનસ. 360માંથી તમે બાદ બાકી તો તમને આવડતી જ હોય. તો 220 બાદ કરો એટલે 140 અંશ. તો આપણને જે ચોથો ખૂણો છે એ કેટલાનો મળે? 120 અંશનો. તો આ ખૂણોનો એટલો થઈ ગયો 140 અંશનો જે ખૂણો મળે છે. આ રીતે આપણને ખૂણાઓ કોઈ પણ આકૃતિ ઉપરથી આપણે કોઈ પણ ખૂણાઓનું ગોતી શકાય છે. આ તમારી સ્વાધ્યાય પોથીમાં એકાદો દાખલો આપેલો જ હશે. તો એ દાખલો આમાંથી કયો છે એ તમે જોઈ અને આ દાખલો તમે લખી નાખજો, અને ન સમજાણું હોય તો તમે મને કહી શકો છો. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ડિસ્કશન ચર્ચા કરવાની છે, જે આપણે સ્વાધ્યાય પોથીમાં ખાલી જગ્યાઓ પૂરવાની છે, એ સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે ચતુષ્કોણ વિશેની સમજ આપણે મેળવવી ખબર જરૂર છે. સમબાજુ ચતુષ્કોણ. ચતુષ્કોણના 3 પ્રકાર હોય છે: સમબાજુ ચતુષ્કોણ, ચોરસ અને લંબચોરસ. તો ત્રણેયની ડિટેલમાં ચર્ચા કરીએ કે સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારેય બાજુના માપ સમાન હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. જો આકૃતિ દર્શાવેલી છે, જોયું કે અહીં ચારેય બાજુ, જો આ ચારેય બાજુ જે હોય ને એ ચારેય બાજુના માપ કેવા હોય? સરખા. તો એને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ. તો એને કેવા કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. અહીં ચતુષ્કોણ ABCD, AB BC CD ને AD ચારે બાજુના માપ કેવા હોય? સમાંતર. અને ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. એટલે કે સમબાજુ ચતુષ્કોણ છે તો વિકર્ણો જો આને કહેવાય, રેડી? પરસ્પર કાટખૂણે એટલે કાટખૂણો હોય અહીંયા દુભાગે છે એટલે એકબીજાને કેવા છે? છેદે છે. દુભાગે છે નો મતલબ થાય એકબીજાને છેદે છે. તો આ કોની ખાસિયત થઈ ગઈ? અહીંયા સમબાજુ ચતુષ્કોણની આ એક ખાસિયત થઈ ગઈ છે, બરોબર? હવે હું તમને વાત કરી રહ્યો છું ચોરસની. જે સમાંતર બાજુ ચતુષ્કોણની, જો આની પણ ખાસિયત છે, બાજુના માપ સમાન હોય. ઓલાની અંદર જો સમાન બાજુ ચતુષ્કોણની અંદર પણ એવું જ હતું, બાજુના માપ કેવા હતા? સમાન. અને ચારેય ખૂણા કાટખૂણા હોય. ઓલાની અંદર ચારેય ખૂણા કાટખૂણા હોય એવું હતું નહીં, પણ ચોરસની અંદર બધી બાજુના માપ પણ સમાન હોય અને જે 4 ખૂણાઓ હોય તે કેવા હોય? કાટખૂણા હોય. એટલે બધાનું માપ કેવું હોય? 90 અંશનું ફરજિયાત હોવું જોઈએ. એને જ આપણે ચોરસ કહી શકીએ છીએ. તે ચતુષ્કોણને ચોરસ કહેવામાં આવે છે. એ જોઈ લ્યો, અહીંયા આકૃતિ દોરું છું, જો અહીંયા આકૃતિ છે. અહીંયા જો આ બધા ખૂણાના માપનો છે, બધાનો કેવો છે? 90 અંશ હોવા જોઈએ, તો જ એને શું કહેવાય? ચોરસ. અને સાથે સાથે બધાના માપ પણ કેવા હોવા જોઈએ? સરખા. ચોરસના વિકર્ણો પણ એકબીજાને કાટખૂણે દુભાગે છે, ઓલા જેવી જ શરત. અને બંને વિકર્ણોના માપ કેવા હોય? સમાન. જ્યારે સમબાજુ ચતુષ્કોણની અંદર બંને વિકર્ણોના માપ સમાન હોય એવું બની શકતું નથી. જ્યારે ચોરસની અંદર બંને વિકર્ણો 2 હોય ચોરસની અંદર, તો એના બંને વિકર્ણોના માપ કેવા હોતા? સરખા. રેડી એકદમ? ચાલો, હવે જે વાત કરીએ છીએ એ છે આપણા લંબચોરસ. તો લંબચોરસ કોને કહેવાય? જે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુના માપ સમાન હોય. કે લંબચોરસ કેવા કહેવાય? આ સામેની બાજુ અને આ બે સામેની બાજુ, બેયના માપ કેવા હોવા જોઈએ? સમાન. સામસામેની બાજુના માપ સમાન હોવા જોઈએ. જ્યારે ચોરસની અંદર અને સમબાજુ ચતુષ્કોણની અંદર સામસામેના નહીં, પણ બધી જ બાજુના માપનો સરવાળો, બધી જ બાજુના માપ કેવા હોવા હતા? સમાન. જ્યારે લંબચોરસની અંદર માત્ર ને માત્ર સામસામેની બાજુના માપ સમાન હોય તો એને કહેવામાં આવે છે લંબચોરસ. રેડી છે? અને સામસામેના ખૂણાઓના માપનો બધા જ ખૂણાઓ કેટલાના હોય છે? લંબચોરસની અંદર 90 અંશના હોય છે.
કેટલાના હોય છે 90 અંશના, અને બંને વિકર્ણો એકબીજાને કેવા છે દુભાગે છે, અને બંને વિકર્ણોના માપ પણ કેવા હોય છે સમાન. તો આ ત્રણેયની ખાસિયત છે, આ ત્રણેયની શું છે ખાસિયત છે. તો આ ત્રણેય આપણે યાદ રાખવા એટલા જ અગત્યના છે, કારણ કે આગળ જેટલા પણ આપણે ડિસ્કશન કરીશું એ બધા જ આની ઉપર કરવાના છે. રેડી છે એકદમ? આમાં કોઈ પણને કાંઈ પણ ક્વેરી કે ન ખબર પડતી હોય કે ન સમજાતું હોય કે ન આવડતું હોય તમે મને કહી શકો છો. ઓકે, ચાલો.